વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. સોમવારનો દિવસ છે, બહુ મસ્ત મજાનો આજનો દિવસ છે. નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે આજથી પ્રારંભ. તો આજે ખેલૈયાઓ બી આજે ધૂમ મચાવશે અને બધાને આજે એન્જોય થશે. અમારા ગોહિલ ફેમિલી તરફથી આપ સૌને નવરાત્રિનું ખૂબ ખૂબ અભિનંદન. કેમ છો કમલબા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેપી નવરાત્રિ. હેપી નવરાત્રી. શું ચાલે નવરાત્રિની તૈયારીઓ? બસ તમે કરો માતાજીની ચૂંદડીને બધું ચેન્જ. હા, એ વાત સાચી. આજે દુકાને ચૂંદડી માતાજીને ચેન્જ કરવાની છે, તો એ પણ કરી લઈએ. પછી ઘરે મમ્મીને બી બાકી છે. હજી મમ્મીનું ચાલુ છે? ના બાકી છે. એટલે મમ્મી એમ કીધું કે તું દુકાને કરીને આવ પછી ઘરે, તો હું ચાલુ કરું. ઓકે, કંઈ વાંધો. તો દુકાને મારા માતાજીને ચૂંદડી બદલીને આવું. તો કેવો મસ્ત તહેવાર છે આજે. મજા આથી મોજ વાળા દિવસો ચાલુ છે. ઓકે, તો ચાલો. દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. ह्रीं ह्रीं સરસ્વતે નમઃ. ॐ ह्रीं ह्रीं સરસ્વતે નમઃ. ॐ ह्रीं ह्रीं સરસ્વતે નમઃ. ॐ ह्रीं ह्रीं સરસ્વતે નમઃ. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. જય માતાજી. વાહ, આજે તો નવરાત્રિની શુભ શરૂઆત થઈ ગઈ છે. વાહ, માતાજી તો મસ્ત હારથી ચમકી ઉઠ્યા. સરસ સરસ. અરે વાહ, સુપર લાગે છે હાર. એ દાદાના છે. ઓલો નાનો સફેદ માતાજીની મૂર્તિ સરસ, એકદમ જોરદાર લાગે છે. કુમારબા, હવે આપણે બંને ઘરે અને દુકાને બંને જગ્યાએ તો સ્થાપન કરી દીધું માતાજીનું. A few moments later. राधा के हो तुम्हें, मीरा के हो तुम्हें, राधा के हो तुम्हें, मीरा के हो तुम्हें, ओ जगत पालनहार मेरे मन में बसते तुम्हें.
સરસ મજાનું માતાજીના ગરબાનું આયોજન કર્યું અને અમે માતાજીનો નાનો ગરબો મંદિરની અંદર મૂકી દીધો છે અને એ હવે આમ નવરાત્રિ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા અંદર રાખીશું. પછી એમને મોટા મંદિર હોય ત્યાં આગળ હવે એમને છેલ્લા દિવસે વળાવી દઈશું. The next day. કાલે તો થોડું કામ હતું એના હિસાબે બપોર પછીનું શૂટ થયું નથી. તો આજે બીજા દિવસમાં પાછા મળી ગયા કારણ કે કાલ કામ હતું બહુ જ, તો ટાઈમ જ ના મળ્યો. ટ્રાય કર્યો બહુ આવવાનો, હું અમદાવાદમાં હતો નહીં, અમદાવાદની બહાર હતો, એના માટે શૂટ નથી થઈ શક્યું. હાય તિશાબા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. ઊંઘ આવે નહીં? હા, ઢીંગલી તૈયાર થઈ ગયો, બાકી જોરદાર. સ્કૂલમાં ગરબા છે? ચલો 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 ચલો, સરસ તૈયાર થઈ ગઈ. વાહ રે વાહ. ગુડ મોર્નિંગ કોમલબા. ગુડ મોર્નિંગ. કેવી રહી નવરાત્રીનો ફર્સ્ટ ડે? સરસ. સરસ હતો? વાહ વાહ. ઓકે, ચલો આજે શું બનાવ્યું છે નાસ્તામાં? સવારમાં મમરા. હા હા, અને એમાં મસ્ત મજાની તમારા માટે ફેવરેટ મારી મસ્ત કડક રોટલી મસાલાવાળી. સાચી વાત છે. આજે બીજો દિવસ છે, તો આજે શું છે તમારો ગરબામાં પ્લાન? જેમ જેમ દિવસ જાય એમ એમ ખબર પડે. આ થોડા જ વૈદા આવે. હા, મારા ફેવરેટ બહુ સરસ આવે છે. આ છે બારડોલીના પ્રખ્યાત કરકરા પાત્રા, બહુ મસ્ત બનાવ્યા હતા. એક જ દિવસમાં પેકેટ ખતમ. આ મેં ફર્સ્ટ ટાઈમ પોરબંદર ખાધા હતા, ત્યાં બહુ મજા આવી. પછી અમે લેવા ગયા તો પતી ગયા હતા, સાતમ આઠમમાં અમે ખાધા હતા. પણ પછી અમારા બાજુમાં એક દુકાન છે ફરસાણની, ત્યાં મળી ગયા એટલે હું વાંધો ના આવ્યો. શું કેવું કોમલબા? ઓકે, ત્રિષા તો મસ્ત તૈયાર થઈને આવી આજે તો સવારે. હા, તો જાતે ઉઠી ગઈ. રાત્રે 1 વાગે સૂતી હતી તો બી જાતે ઉઠી ગઈ. એ આ તકલીફ તો હવે 9-10 દિવસ નવરાત્રિ ચાલે ત્યાં સુધી દરેક બાળકોને રહેવાની, કેમ કે રાત્રે મોડે સુધી એ લોકોને જાગવાનું અને સવારે સ્કૂલે જવાનું. સ્કૂલે બી જવું જરૂરી છે અને પાછળ જાગવું બી જરૂરી છે. તો હેતુને તો મેં કીધું, હેતુ સવારે સ્કૂલ જવાનું તો તું સૂઈ જજે. તો મને કે ના ડેડી અત્યારે નહીં, હું નાસ્તો કરીને આવીશ. આવું કીધું મને. બોલ કે હું નાસ્તો કરીને આવીશ. છોકરાઓ નાસ્તા હાટું થઈને જાગે, બોલ અમુક વખત એવું થાય. બધા છોકરા ભેગા થયા હતા અને મજા આવી ગઈ. હા, એન્જોય થઈ જાય. અમે પણ નાના હતા તો ખૂબ એન્જોય કર્યો, ખૂબ ધમાલ મસ્તી કરી. પણ હવે એજના હિસાબે એને એજના હિસાબે ની આળસના હિસાબે એમ. એ વાત સાચી. આળસના હિસાબે એમ થાય કે હવે જઈશું પછી જઈશું. પણ અમે બી ધમાલ મસ્તી કરીશું, એ બી અમે તમને નવરાત્રિના બ્લોગમાં જ તમને બતાવીશું. શું કેવું કમલબા? અમારી ધમાલ મસ્તી હવે ચાલુ થશે. હા, કારણ કે પહેલા 3-4 દિવસ તો કેવું હોય, ટ્રેલર જ હોય, પિક્ચર તો અભી બાકી હે. પહેલા 3-4 દિવસ વિશાળસીને મજા જ ના આવે, પછી જ મજા આવે. તો એટલે તો મેં તમને કહી દીધું કે હજી તો શરૂઆત કહેવાય, પછી તો ખૂબ ધમાલ મસ્તી કરીશું નવરાત્રિમાં. ચલો, તો અત્યારે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો નાસ્તો કરી લઈએ. જો ભાણીબા તો અમારે ફૂલ નિંદ્રામાં સૂઈ રહ્યા છે, કારણ કે રાત્રે લગભગ પહેલો જ દિવસ હતો અને 3 વાગ્યા સુધી જાગ્યા છે આ લોકો. એટલે સવારે તો ઉઠવાનું તો શક્ય છે જ નહીં, એટલે અત્યારે સૂતા. તો ચલો અત્યારે નાસ્તો કરી લઈએ, પછી પાછા મળીએ ઓફિસે. ચાલો અમે જય શ્રી કૃષ્ણ. કેવા રહ્યા ભજન આજે મામાના ત્યાં? મામાના ત્યાં નહોતા પણ મામાએ શું વાહ વાહ, અરે રે બસ પણ હવે માપમાં હોય. પાણી પીવા હાઇડ્રેટ રહી. એવું છે એમ? મેં કેવું રોટલા પાણી? બનાવ્યા પહેલી વાર. આગી ગઈ. અરે વાહ, કોમલબાએ બનાવ્યા આજે ફર્સ્ટ ટાઈમ રોટલા. અને મેં શું કર્યું ખબર? રોટલીનો લોટ બાંધ્યો. વાહ, ભાણીબાએ રોટલીનો રોટ બાંધ્યો, તે રોટલા બનાવ્યા. તો શાક કોણે બનાવ્યું? તો મેં બનાવ્યું ને રોટલા બનાવ્યા. વાહ વાહ. કેટલા શું રોટલા ખાવાના? કોમલબા આજે શું કે નવરાત્રિનો બીજો દિવસ, ધૂમ તૈયારીઓ ચાલી રહી છે, મોજ પડી જશે કે નહીં પડી જાય આજે? ભગવાન જાણે. વાહ વાહ. હવે શું બનાવો છો? રોટલી. રોટલી હજી બાકી એમ? ઓકે. શું મમ્મી કેવું રહ્યું આજે ભજનમાં? જોરદાર મજા આવી? કઈ જગ્યાએ ભજન હતા? ઓગણા જ હતા એમ ને? ઓહો, તો બહુ માણા ભેગું થઈ ગયું હશે ને? માણસ તો હોય જ ને.
એટલે લોકો તો 10 વાગશે પહોંચતા કે બધા ઉતારતો જાય એ વાળા છે પણ કેટલા બધા છે પણ અંદર નહીં તો બધાને ઉતારતા જાય તો વાર તો લાગે ને બધાને સ્ટોપ કરતા ભાણીબા બનાવી રહ્યા છે જોરદાર રોટલી ઉડી ગયા રોટલી બી ઉડી ગઈ રોટલી બનાવે પહેલા લોઢી તો મૂકો ગરમ છે કેમ શાંતિથી પેલી નહીં કહેવત ગાँव બસાની और लुटेरे आ गए બાજુમાં મૂકી દે હા રોટલી કરાવી છે લોઢી જ મૂકી નહીં લોઢી મૂકીને ડાયરેક્ટ વાહ ડાયરેક્ટ આમ જ બનાવી દેવાની પણ આપણે કોની ઓકે હા તો એમાં ના સારી ઓકે ચલો જો મમ્મી આ પાછળ ચેકિંગ કરે છે કે આજે કેવી રોટલી બનશે મમ્મી રોટલી સારી બનશે તો મજા આવશે ને નકર શું થશે અમને લેવાય જાય તમારું શું કેવું ભાણીબા રોટલી અરખી ના બનાવે તો ભાણીબા મળશે ભાણીબા ખાશે હા ઓલી લપરીને ખાણી છે પાછી કોને માતાજી આપણા વાહ શું વાત છે એના માટે આજે યશવી રોટલી બનાવે છે જોરદાર હા જો આજ તો રોટલી ગોળ જ હો ત્રિકોણ નહીં અરે એ શેપ બદલાઈ ગયો બરાબર જ છે જો કમલબા રોટલીનો શેપ બદલાઈ ગયો ભાણીબા ફર્સ્ટ ટાઈમ રોટલી બનાવે ફર્સ્ટ ટાઈમ શીખે જ બસારી ક્યારની પણ ફાવતું નથી એવું છે એમ ને કાંઈ વાંધો નહીં એ તો ધીમે ધીમે આવડી ગયો તને કેટલા ટાઈમ થયો તો આવડે હું તો બહુ મોટી થઈ પછી એવડી હતી એવું છે 10મા ધોરણના વેકેશનમાં મેં રસોઈ ચાલુ કરી ઓહો 10મા ધોરણથી તમે રસોઈ આજે રોટલીનો રોટલો થઈ ગયો નહીં મમ્મી સારા બનાવે છે એમાં વિડીયો ઉતાર્યો તો લાઈન ઉતારી હે ને કેવા જોરદાર ભજન કર્યા હતા ને બરાબર ને તો બધાને આજે એન્જોય થઈ જશે ને તો મસ્ત મજાનો એન્જોય થઈ જશે તો આ બધાને લઈ ગઈ હોત તો બધી પલટનો ને બધી નવી પલટનો પલટન બિચારી ઘુમાવની તો લઈ જાઓ 12 તારીખે રાખે છે બધા આવજો હા તો બધી આ બધા પલટન નવરી હતી આય નવરી હતી મારા સિવાય હું એક જ કામમાં હતો ખાલી હમણાં આપણે લગભગ વિડીયોમાં જ કીધું કે હું એટલો સૂઈ ગયો કે 5:30 વાગી ગયા તો એટલે તમે સાંભળ્યું ખરું એમ ને મને એમ કે હું બોલ્યો હોઈશ પણ નહીં સાંભળ્યું હોય ધ્યાન બારું ગયું હશે અમે બોલીએ ને આ તો એકલા એ તમને ના આવડે પણ તમે બોલીને અમે સંભળાઈ જાય તમે ત્યારના એને હોઈ જતા 5:30 વાગે સુતાના તો તો પછી પણ હું રાત્રે કેટલો મોડે સુધી જાગતો તો પછી એમને થોડી 1:30 નીંદર તો આવે ને મમ્મીએ કીધું 1:30 ખબર વાગે કેટલા વાગ્યા તા હજી તો 11 માઇલ વાગ્યા તા તો આ ભાણીબા તો ખરેખર કહું તો નાસ્તો કરવા જ જાય છે હાય હાય હા એ તો નાસ્તો કરે છે રમે નહીં કારણે ખાલી 2 મિનિટ તો સાચી વાત ને મમ્મી નાસ્તો કરવા જ જાય છે નારિયા જે ઓલું અવરું રમે ને એને નથી આવડતું તો એવું શીખાય ઘરે તે અવરું ના રમે સીધું રમવું આપણે હે કોમલ વચમાં રમવું હા તારે વચ્ચે રમવાનું અવરું ના આવડતું હોય ને તો વચ્ચે રમવાનું સીધું રમવાનું ભલે બધા આવડા રમે ક્યાં પણ કોમલ નાની માં ના આવડે તને નથી આવડતું તો એ નાસ્તા માટે જ જાય જોજો એ ભાણીબા નાસ્તો શું છે મને નહીં ખબર બધા ભાણીબાને નાસ્તાની ડિટેલ બધી જ ખબર હોય હો કે આજે શું નાસ્તો થવાનો છે હું કેવું દિશા સાચી વાત ને ભાણીબાને નાસ્તાની ખબર હોય ને તો સાચી વાત ને હું તમને એક વાત કહું એક જ કહેજો. અમે બધા ગરબા રમીને આયા બરાબર હા. પછી તમે અહીંયા બેઠા હતા તો એટલે નાસ્તાની ડીશ આવી હા. તો તમે એવું કીધું મેં એમ કીધું કે ખાવું મામા તો કે તમે કીધું કે હા પ્લેટ દે એટલે મેં દીધી તો સીધા ઉપર ચડી ગયા હતા તમે એ મારા માટે નહીં હેતુ માટે લઈ ગયો તો એ એ તો ત્યાંથી ખોઈને આવ્યો હતો ખાઈને આવ્યો હતો પણ એને ખાવી દીધી હેતુ તારે નાસ્તો કરવો હતો ને એટલે આપણે ઉપર લઈ ગયા હતા ને ડીશ હે ને હેતુ આપણે નાસ્તો રાતે કરવા માટે તે કીધું ને કે આપણે ઉપર ડીશ લઈ જઈએ હે ને જો છુટ્ટી સીધા તમે ખાઈ તો તને કાંઈ ખબર પડે નહીં ને હાલો કાંઈ વાંધો નહીં પાણી બા છે તો હલાઈ લઈએ ચલાવી લઈએ બહુ મગજમારી ના કરીએ હું કેવું કોમલ બા હાલો તો હવે રસોઈ થઈ ગઈ છે રેડી ના જમવા લઈ લો ઓકે રસોઈ થઈ ગઈ જમવાનું રેડી થઈ ગયું છે ને એમ હા લઈ લઉં છું એમ બે જાવ હા ગરમા ગરમ રોટલો ભરતું ડુંગળી અને સાથે કોમાય શું કેવું કોમલ બા ગોળ અને હેતુ માટે સ્પેશિયલ ભજીયા ઈશા કરે ભજીયા દીકરીને તમે હેરાન ના કરશો તમને માર પડવાની છે તો મારી દીકરીને હું હેરાન કરતો જ નથી મારી દીકરી હાથે કરીને હેરાન થાય શું કરવું હવે શું કેવું પાણી બાજુ આની જેમ જમી જ લેવાય પાડાની જેમ
હાલો જમી લઈએ. હાલો જમવાનું જમી લઈએ. બહુ મસ્ત માત્રામાં ભૂખ લાગી છે. સાથે આવી ગયો છે ગોળ અને સાથે આવી ગઈ છે છાશ. એટલે આજે પડી જશે બહુ મોજ. જોરદાર બાકી કોમલબા તૈયારી જોરદાર ચાલે નવરાત્રી ને. બાકી આજે તો મને લાગે ધૂમ મચી જશે. ધૂમ મચાવો ધૂમ. ત્રિષા મસ્ત રીલ બનાવી ગિમ્બલમાં. हाँ त्रिषा 150 रुपया नहीं देगा, 1200 रुपया देगा. वहाँ नहीं दे. इतने में तो हम 15 કોમલ चढ़िया તમારા चढ़ी ક્યારે પહેરવાની ચણિયા ચોળી? बस હવે હજુ વાર ન થયો. તમે તો બહુ જોર શોરમાં ચણિયા ચોળી સીવડાવી છે. ચણિયા ચોળી હાઈટ નથી હજુ. એવું છે એમ? પેલા છે ને જે ચાલતું હોય ને પતે ને પછી સવાર આજે તો કેટલા કે સુધી ગરબા ગાવાના પ્લાન? જ્યાં સુધી ખતમ ના થાય ને ત્યાં સુધી બોલાવતા તો જરાય નહીં. ઓ બાપ રે બાપ, માતા તો બગડી. નકર 9 દિવસના દર્શન એક જોડે કરાવી દઈશ. બાપ રે બાપ, દીકરીની મળી ધમકી. શું કેવું કોમલબા? બોલાવશો ને તો ડબલ. એક દીકરીએ એના બાપને આપી ધમકી. શું કરી દઈશ 9 દિવસની? બોલાવતા નહીં ને તો 9 દિવસના માતાજીના દર્શન એક જ દિવસમાં દઈ દેશે. ओके माताजी, हम तुमको नहीं बुलाएंगे, गलती हो गई बाबा. બોલાવતા નહીં મીન્સ કે એને નવરાત્રીમાંથી રમતા રમતા એને અહીંયાના ઘરે ના બોલાવતા કે ચાલ ઘરે આવે એવું નહીં કહેવાનું. एग्जाम खत्म हो गई अपन ये. ओके. अरे कोई बात नहीं बेटा, रात को 2 बजे तक नाचो, धूमो, गाओ. ऐसा सुबह कोई स्कूल केवा जाओ. है ना दस्ती है. हाँ, फिर सुबह स्कूल जाओ. हाँ तो हमने कहा मना किया इसको. तो कल ऐसा हो ना तो अकेले साइकिल लेके चले जाने का. हाँ તો તમારું કામ છે ને. मेरे को सोने का है. હા કે બપોર ઉતાસો हाँ 2-2.5 કલાક નીંદર કરી છે બરોબર. તોય હજુ સુવાની દાંડાય છે બધા. તો એમાં શું છે કે આખી નીંદર થાય ને તો જ મજા આવે, તો જ મૂડ બને. તો ત્રિષાની નવી જટા જોરદાર લાગતી છે ત્રિષા. હિરોઈન બની ગયો, હિરોઈન. अभी मेकअप बाकी. કાળો કરી દે ને. હે કોમલ? કોની જાતો કેટલો જોરો શોરોથી ગરબા રમીને આવી ચૂક્યા છે કોમલબા. કેવું રહ્યું આજનું પરફોર્મન્સ? ગરમી થઈ. ગરમી થઈ એમ ને? એટલે એસી ચાલુ કરી મસ્ત નાઈન મસ્ત નાઈટ ડ્રેસ પહેરીને મસ્ત સુઈ જાઓ. વાહ, તો ચમક ચમક ધમક ધમક ચણિયા ચોળી પહેરી એવું લાગે. કા હેતુ મોજ પડી ગઈ ને આજે તો. कल ग्रीन कपड़ा दे छे. હા, તો આજે તો ગરબામાં સોસાયટીમાં અમારા ગરબા હતા, પણ મજા આવી ગઈ બાળકોને ને બધાને. મને ગરબાનો શોખ ઓછો છે ખરો, પણ જઈશું પછી શાંતિથી. ક્યાં લાય હો મેરે લીએ નાસ્તા? હેતુનો નાસ્તો છે કાં હેતુ? ઓકે, हमने खावा तो हमें भी अब खाना चाहिए. શાંતિથી શાંતિથી શાંતિથી. ઓકે, તો ચલો આજે બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ. કાલે નવા બ્લોગ સાથે ફરીવાર મળીશું. તો અમારી ચેનલને लाइक करो, शेयर करो, सब्सक्राइब नहीं किया कल अगले ब्लॉग में मिलते, तब तक के लिए टाटा.
ओके कल नेक्स्ट वीडियो के साथ फिर मिलेंगे। मेरे को लाइक और शेयर सब्सक्राइब नहीं किया तो कर डालो। ओके बाय, गुड नाइट।